તો જુઓ અહીંયા કરી છે એને ડિસ્પ્લે કેવો જાણે લાઇટ ચાલુ હોય એવું લાગે ને નહીં? વાહ રે વાહ, એમ ને. તો આ ક્યાં ડુપ્લિકેટ છે? આપણી ટીમ છે. જય માતાજી ભાઈ. અને સામે વેક્સિનેશનનું કામ બી ચાલુ થઈ ગયું છે. ધૂળની ડમરીઓ છૂટે છે ને પણ ખોલો પેટીને કાઢો એમાંથી જાદુ મંત્ર દિન બની રૂપ વધારતી જાય રહ્યો. ઓ ભાઈ સાહેબ જોવો તો ખરા. નળીમાં એટલે ઉઠાવ ના દેજો, આ નળીમાં અને ઉસિંગમાં. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા આ વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટર છે. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણા ઘરેથી કરી છે. ગઈકાલે તમને ખબર છે કે આપણે મુરલીધર સ્ટુડિયોમાંથી મહેશભાઈએ છે આપણે ગિફ્ટ મૂકી છે, એટલે મોકલી છે અહીંયા કચ્છની ભાષામાં, આપણે ત્યાં મૂકી છે બરાબર. તો જુઓ અહીંયા કરી છે એને ડિસ્પ્લે કેવો જાણે લાઇટ ચાલુ હોય એવું લાગે ને નહીં? હે ક્યાં એ ફોટાની અંદર જાણે લાઇટ ચાલુ હોય એવો બનાવ્યો છે, બાકી જબર બનાવ્યો છે. એની બાજુમાં જો આ થોડોક નહીં ઘણો બધો ડાર્ક ફોટો, અને એની જ બાજુમાં આપણા મિત્ર મહેશભાઈનો એકદમ બ્રાઇટ ફોટો. વાહ રે વાહ, એમ ને. તો આ ક્યાં ડુપ્લિકેટ છે? બાકી ભાઈ આપણે કાલે વાત કરીને તમે કીધું કે સરસ જગ્યાએ ડિસ્પ્લે કરજો, તો આપણે સરસ મજાની જે આપણી ગેલેરી છે, આ ડિસ્પ્લે ગેલેરી, એની અંદર જ તમારી આ ભેટ, તમારી આ ગિફ્ટ આપણે ડિસ્પ્લે કરી નાખી છે. અને લાગે છે પણ જબ્બરો. આમાં હમણાં તો શું નવું દેખાય ને, એટલે ઘરમાં એન્ટર થાય ભેગે અહીંયાથી આપણે એન્ટ્રી ગેટ છે, એન્ટર થાય ભેગે સીધો અહીંયા દેખાય, આ નજર પડે એલા અહીંયા તો કુંઢી ઊભી છે એવું લાગે. બાકી જબર છે ચિત્ર બનાવ્યું છે. બાકી હવે આપણે જવાનું છે પાંજરાપોર આજે જઈ અને પાબુશ્રી જવું પડશે. જો કાંઈ બીજું કામ નહીં હોય તો પાબુશ્રી જશું અને ભેંસોમાં અને પાડામાં એ વેક્સિનેશન કરવાનું છે. હવે શું ચોમાસું આવે છે એટલા માટે વિવિધ રોગો આવે નહીં ન થાય એટલા માટે કરવું છે બધાને રસીકરણ. તો એ પાંજરાપોર જઈને જોઈએ કે આજનું આયોજન શું છે આપણું. મિત્રો આપણે આપણા ઘરેથી આવી ગયા હતા પાંજરાપોર આવી બધું ચેક કરી લીધું છે આપણે. કાંઈ નવો કેસ છે નહીં, જે રેગ્યુલર આપણું કામ હતું એ બધું ઓકે કરીને મેં તમને જે જણાવ્યું એ પ્રમાણે આપણે અત્યારે જોવાનું છે બાબુશ્રી વેક્સિનેશન માટે. ટીમ આખી આપણી તૈયાર છે બરાબર ને ભાઈ? બીજા છોકરાઓ પાછળ બેઠા છે. હવે જઈએ બાબુશ્રી, અને આજે પાડાઓની અંદર વેક્સિન કરવાનું છે અને ભેંસોની અંદર, જે ભેંસ વર્ગ બાબુશ્રીની અંદર છે બધાને વેક્સિનેશન અત્યારે બપોર સુધીમાં ઓકે રિપોર્ટ કરી નાખવાનું છે. તો ફટાફટ પહોંચી જાય આપણે બાબુશ્રી અને આપણું કામ ચાલુ કરીએ. મિત્રો આપણે રાપર પાંજરાપોર છે આપણા સ્થાનિક વિભાગમાંથી નીકળ્યા અને પહોંચી ગયા પાંજરાપોર, પણ ઠેઠ ના પહોંચ્યા ત્યાં આપણી ગાડી થઈ ગઈ બંધ. આપણી ટીમ છે. જય માતાજી ભાઈ. અને ગાડી જો આ ભાગરની અંદર આવી અને થઈ ગઈ બંધ, એટલે હવે ત્યાંથી હાલતા થયા છીએ આપણે, કારણ કે હવે જે કામ કરવા માટે આવ્યા છે એ કરી નાખીએ અને પછી આપણે કંઈક કરશું ગાડીનું. નહીં તો આ બધું જો ગાયો પાણી ઉપર આવી છે, દેખાય ને? આ તરફ વચ્ચે સાફ કરી દીધું ત્યારે આની અંદરથી બધી માટી અને જે કાંઈ પણ હોય ને બધું છાણ જે હોય તે બધું સાફ કરીને ફર્સ્ટ ક્લાસ ફરી પાણી ભરી નાખ્યું છે. વરસાદનું એ ફરી ભરાશે. બાકી હવે આપણે અંદર જઈએ અને ચેક કરીએ કે કયા વાડાની અંદર પાડા ભેંસો એ પૂરેલી છે બરાબર. એ વાડાની અંદર આપણે અને આપણી ટીમ ચાલુ કરે વેક્સિનેશન. મિત્રો આપણી ગાડી જ્યાં બંધ પડી ગઈ ત્યાંથી ચાલી અને પહોંચી ગયા આપણે પાબુશ્રી વિભાગની અંદર બરાબર. પાબુશ્રી વિભાગ ઘણો દૂર તો હતો નહીં, થોડી વારની અંદર જ પહોંચી ગયા અને અહીંયા પહોંચીને પણ આવી ગયા ભેંસોના અને પાડાના વાડાની અંદર. આની અંદર જો કોક આ બળદ ને એવું છે, નહીં તો લગભગ પાડા જ છે ને. અને સામે વેક્સિનેશનનું કામ બી ચાલુ થઈ ગયું છે. લગભગ આ વાડાની અંદર 300-400 જેવા પાડા છે, 350-400 તો હશે જ બરાબર. તો એ પાડાને આપણે 7-8 જણા છે, એટલે હમણાં થોડી વારની અંદર વેક્સિન થઈ જાય એટલે પોગી જાય આપણે ફરી સ્થાનિક વિભાગમાં. બાકી અત્યારે માણસો આવી ગયા છે, આપણા માણસો તૈયાર છે અને ચાલુ થઈ ગયું છે વેક્સિન. મિત્રો અહીંયા વેક્સિનેશનનું કામ આપણું ચાલુ જ છે, પણ જુઓ ફરી આ એક બીજો આડ છે, એ જાય છે પાણી ઉપર. અને આપણે જે દાંતીવાળાવાળો આંખો હતો ને અત્યારે અહીંયા છે. ધૂળની ડમરીઓ છૂટે છે ને પણ હમણાં જશે આ સામે તળાવ રહ્યું ને એમાં પાણી પીવા માટે આમ ફરી અને જશે.
લાઈન પણ લાંબી હો ઘણી. આ કઈ ગાય વિયાણી એલા? હે હા તો એ ભરાઈ દો ગાડીમાં. ઓહો ઊંટ સાહેબ આવ્યા વચ્ચે તો આમાં. ગાયો બધી અહીંયાથી પૂરી થઈ ગઈ મતલબ જતી રહી સામે. અને જો અહીંયા બધી પાણી ઉપર પહોંચી ગઈ છે. બંને બાજુ અવાડા છે. ગાયો શું છે તળાવની અંદર ઓછું પાણી પીએ. તળાવની અંદર પાડાને ભેંસોને નાહતા જાય અને પાણી પીતા જાય. અને બાજુમાં જ અવાડા છે બરાબર. અવાડામાં ગાયો પાણી પી લે. અહીંયા કોઈ નહીં આવે, બધી સામે જ છે. તળાવમાં તો લગભગ કોક આવી હોય તો અહીંયાથી દેખાતું નહીં. બાકી બધી છે અવાડે પાણી પી લે છે અને પી અને પછી ફરી નીણ ઉપર જશે. મિત્રો આપણે બાબુશ્રી ગાયો જોઈ એના પછી આપણું જે વેક્સિનેશનનું કામ હતું ઓકે રિપોર્ટ કરાવીને પહોંચી ગયા હતા સીધા અહીંયા આપણી ગૌશાળાએ જો સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને બાકી ખોલો પેટીને કાઢો એમાંથી જાદુ મંત્ર રવિજનગરવાળા મિત્રોને કમાલ કાઢો ભાઈ સાહેબ. ઓહો આવો ખબર પડી જાય ને આખાને કેરાય જો વાડે પાણી આવ્યું. અરે યાર રાતે વરસાદ આવ્યો તો કયો વરસાદ નહીં પણ આમ છે જેવો પવન અને એની સાથે થોડા પાણીના મતલબ છાંટા. પાણીના છાંટા હોય ને કંઈ ના હોય કંઈ શરબતના છાંટા હોય એટલે આ ઢાંકી નાખ્યું સામે બધું ઢાંકી નાખ્યું. રાતે 1 વાગે આમ તેમ થયા પછી. અને બાકી અત્યારે આપણે લાખીને પહેરાવાનું છે આ કોટિયું નળીની અંદર. ચો લાખીને નળીની અંદર તોય સાચું તો બોલ્યા જ નહીં. હવે મારે શું કરવું? હાલો તો જાય સામે ફેમિલી પાસે અને ચેક કરીએ એકવાની લાખી પણ દિન બદીન રૂપ વધારતી જાય રહ્યો. ઓ ભાઈ સાહેબ જોવો તો ખરા. વાહ લાખી વાહ કેમ બેઠા સડી તો જો લાખી ની. અને નળીમાં આવી જશે કે નળીમાં જ નહીં આવે? આવશે હે ફેમિલી કેમ પાછી રહી ગઈ? શું ચેક કરો એટલે ત્યાં? હા રેન્ટ ચાલુ હે. લાખીને નો આવે તો બીજીને પહેરાવી દઈશ. હા લાખીને આવો જ ને કેમ ન આવો? પણ એમાં ચાલુમાં ન થાય મારું ભાઈ. ખાલી હોય ને ત્યારે કરવું પડે. તો પછી અંદરથી થઈ જાય. પાણી ભર્યું ત્યાં આમ હાથથી એમ કરી નાખવાનું હોય મારું ભાઈ. વાસોડા કેમ કાઢી લ્યો? એ થોડું દેખાતું હોય કંઈ. પાડોડા કાઢી લ્યો. થૂકના હાથા તો કેટલા દી પછી ઠીક. કોઈક સ્પોન્સર થઈ જાય એટલે હમણાં નવો ટાંકો બી શું હોય છે કોઈ? હાલ પેલા કોટી બાંધી લે હાલ પછી ઈ કરજો. કેમ થઈ જાય નળીમાં? લાવ પ્લાસ્ટિક લઈને 30 ફટાફટ પાણી છોડી દે. નહીં સાહેબ ટીપે નળીની અંદર થઈ જાય હો એકદમ ફિક્સ. આમ છે અહીંયા ક્યાં ખબર આમ સળીની બાજુમાં જ એકદમ આર્યો થઈ જશે કદાચ. તો જે ટાંકાને રિપેરિંગનું કામ હતું એમાં તો મેળ પડ્યો નહીં કારણ કે પાણી ચાલુ જ હતું એટલા માટે. હવે પહોંચી ગયા આપણે અહીંયા લાખી પાસે. લાખી એમ પાદરી તો નહીં ઊભી રહેશે. લાખી પણ જેમ મોટી થાય છે એમ તેમ રૂપ કાઢે. જો તો ખરા બેઠી હતી પણ હા ઊભી એની સડી જુઓ તમે. લે બાંધ હું ખાણું તે બાંધીએ નાખ્યું ને પછી હામ સિંગી થવાની. કઈ સિંગી? અહીંયા તો નહીં હાલે. હાલ છે નળીમાં હે ટ્રાય કરી જોઈએ. હર્ષદ ને નહીં ચાલે મને તો લાગે.
કાંપો પાડી દે હો. બાપુ પડી ગયો છે. બાંધ તો ખરો એકવાર, બાંધ તો ખરો. એટલે તું બોલો વૈષ્ણવ હે આ રીતે વૈષ્ણવ થશે. તું બાંધ તો ખરો એકવાર, બાંધી નાખ. સિંગમાં કેમ ખાલી ખાલી આમ આમ છે ને ગાંઠેમાં ગરકાવી દે. હું બાંધ નહીં તો કાંઈ નહીં. પોતરો લે તો કાઢતો એ તો દે ગમણમાં. બસ બસ બસ. હા ના બાંધ નાખ લે. ક્યાં છે કમળમાં આ ગમણમાં લે આ મૈલી હું તો પોતરો નહીં વાંધો હવે હાલશે થોડુંક તે. દાબી દે. વાહ લાખી વાહ. ઊંચું જો, ઊંચું જો. એટલે પોતરો પોતરો ઓગટ નહીં પોતરો કે હાથ બગડી જાય છે. કેવી લાગે હ. નળીમાં એટલે ઉઠાવ ના દેજો. આ નળીમાં અને ઉસિંગમાં. સેંગ તો સેંગ તો. નાકલે જ ને સિંગમાં હું જોડે મારો ભાઈ એમ એને થોડી આગળ લઈ આવે. આમ ખંજવારીને આગળ લઈ આવે. બેન ભેગી કરીએ. મંગારા સાહેબ પાછા અમારા સિંગની ભલી તો આ મને થાય વધારે. મને લાગે આ વધારે થાય સિંગ. ખડારી થવાની. હે ખડારી થવાની. આડાના એટલું નહીં કરીએ. પછી લેરે સાઈડમાં સિગ્નલ આવી ગયું વચ્ચે. ઓ ભાઈ સાહેબ બંને બનાવ્યો ખેલ વીખી નાખ્યો આખો. માનસો કેમ હે માનસે કેવી લાગે કહો લાખી. કોટી પહેરાવી દીધું ને લાગવા મળી એક નંબર. આ સિસ્ટમ શું કે ઓકે રિપોર્ટ આમ લઈ જા. થોડી પાછી લઈ જા. પાછી હાલે લાખી. હે કેવા સિંગ થાય કયો લાખીના? હે હે એવા જાડા થાય નક્કી. પારે વાળી તો સિંગના શોખીન એટલે સિંગના શોખીન ને ગમી જાય ને. ખાલી સિંગડા જોતા આવડે એને ગમી જાય ને. તો આપણે પણ સારું ને. આપણી પાસે બધી વેરાયટી થઈ જાય ને. જાડ સિંગી પછી પાતરા સિંગી પાતરા સિંગો જીન સિંગ બધી આઈટમ હોવી જોઈએ કયો. જીન સિંગી આમ જો કોટીઓ આમ તો પરફેક્ટ જ છે હો. આમ જો પછી કહાઈ સી ગલી સિંગી ક્યાં ફેશન કે હવે મારે બ્યુટી પાર્લર ની જેમ આવી ફેશન કે એ ગાયું ક્યાંય ખાવામાં ગહાઈ ગયું છે. ના ના આનું ગહાઈ ગયેલ છે જો. આ ગમાણ જ જો. તારું બતાવતો. ના ઈ આનો સેજ તો ગહારો છે જ. કાઢો તમે એટલે એ ક્યાંક નડો હ આમાં. આને છે જો આને છે. તું બતાવતો. ના ભૂલી જ ભાઈ અમારી ચલે ના આને નહીં લાખીને લઈ આવો રે. લકી આને હજી સમાધાન નહીં કર્યું. આને પંચકલીએ અલગ એટલે અલગ જ. બસ આગળની બાજુ રાખી દે. કોટીઓ આગળની બાજુ જેમ બને એમ આગળની બાજુ રાખી દે. જબર લાગે હે ને. કોમેન્ટ કરી નાખજો કેવી લાગે લાખી અને કેવું રૂપ વધાર્યું છે લાખીએ. મિત્રો બપોરથી સીધી રાત પડી ગઈ છે અને અત્યારે બસ જમીને આપણે બેઠા છે. હું છું પટેલ છે. તીર્થભાઈ ખોટે હોઈ ગયા છે. મને કે આવી કસરત મારે કરીને બોડી બનાવી છે. મેં કીધું ગૌશાળે કામ કરો તો ઘણું. પટેલ બોલો સાચું. બાકી હાલો હવે ઈ તો લપ કરશે જ. બાકી આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો. સરસ મજાની કોમેન્ટ કરી નાખજો. અને આપણી લાખીને કોટિયું કેવું લાગે એ તમે ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બરાબર. બાકી હવે આ વ્લોગને તમારા બધા મિત્રો સાથે શેર કરી નાખજો અને મળીએ કાલના નવા વ્લોગ સાથે.